તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે રેહાન જુનેજા। આ વિડીયોમાં વાત કરીશું જે વરસાદી રાઉન્ડ આવવાની સંભાવના છે 31 જુલાઈથી લઈ અને 4-5 ઓગસ્ટ દરમિયાન વરસાદી રાઉન્ડની સંભાવના દેખાઈ રહી છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડની સંભાવના દેખાઈ રહી છે તો તેની આ વિડીયોની અંદર માહિતી આપીશું અને આપણી જે 25 થી લઈને 31 વચ્ચેની આગાહી છે એ હજી પણ ચાલુ જ છે અને આગાહી થોડીક વહેલો મતલબ કે ધારણા કરતા સિસ્ટમ થોડીક વધુ ઝડપથી આગળ વધી હતી સિસ્ટમ બંગાળની ખાડીથી એટલે બંગાળની ખાડીથી નહીં જે યુપીથી આવી હતી સિસ્ટમ રિકવર કરીને અને પછી રાજસ્થાન પર આવી લો પ્રેશર બની વેલમાર્ક બની અને સિસ્ટમ ગુજરાતમાં જલ્દી એન્ટર થઈ હતી એટલે એના કારણે વરસાદી ગતિવિધિના દિવસો છે થોડાક વહેલા હતા તો 2-4 દિવસ તો આગળ પાછળ થતો જ હોય છે પણ હજી પણ આપણી 31 જુલાઈ 2026 સુધી આગાહી ચાલુ છે પણ એમાં હવે આજે 27 જુલાઈ 2026 છે હવે આ તારીખો છે જેમાં 28, 29, 30 અને 31 જુલાઈ એમાં કોઈ ભારે ત્યાંથી ભારે વરસાદની સંભાવના હવે નથી દેખાતી પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ હજી પણ ચાલુ રહે છે જેમાં મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે તેમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના થોડીક વધુ દેખાઈ રહી છે અને બાકી જે સૌરાષ્ટ્રના ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે કચ્છના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળે એવી સંભાવના હાલ દેખાઈ રહી છે। વાત રહી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગો વાવણીથી વંચિત હતા તે વિસ્તારોમાં આપણો અનુમાન હતો કે વધારે વરસાદ પડશે પણ ત્યાં વરસાદ એટલો પડ્યો નહીં પણ એવો નથી કે ત્યાં વરસાદ બિલકુલ નહોતો અમુક વિસ્તારોની અંદર વાવણી પણ થઈ છે। જામનગરના ઘણા બધા ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થયો છે દેવભૂમિ દ્વારકાના પણ ઘણા ભાગોની અંદર હજી વાવણી થઈ છે તો અમુક વિસ્તાર હજી પણ વરસાદથી વંચિત છે અને પોરબંદરના પણ ઘણા ભાગો હજી સુધી વરસાદથી વંચિત છે તો એ વિસ્તારો માટે હવે થોડોક ટેન્શન જેવો છે કારણ કે અત્યાર સુધી ત્યાં મુશ્કેલી ઊભી થઈ છે પણ હવે એવો અંદાજ છે કે આ વળી જે છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે છેલ્લી આશા જો કે રાઉન્ડ છેલ્લો નથી વરસાદના રાઉન્ડ તો હજી આવશે પણ આ છેલ્લી આશા વાવણીથી ઘણો લેટ થઈ ગયો છે 1.5 મહિનો થઈ ગયો છે વાવણી હજી નથી થઈ અમુક ભાગોની અંદર ખૂબ દુઃખદ સમાચાર છે પણ હવે આશા રાખીએ કે 31 જુલાઈથી લઈ અને 2-3 ઓગસ્ટ વચ્ચે ત્યાં પણ વરસાદ થઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ તો ઘણા બધા ભાગોની અંદર વાવણી થઈ પણ છે જે અત્યારે જે સિસ્ટમ આવી એમાં મોરબી સુરેન્દ્રનગરના ઘણા ભાગોની અંદર વધારે વરસાદ પડી ગયો જામનગરના પણ ઘણા ભાગોની અંદર વાવણી થઈ એટલા વરસાદ જોવા મળ્યા તો એ પણ ઘણું કહેવાય કે વાવણી થઈ ગઈ છે બાકી કુવાબોર માટે હજી પણ ચોમાસું બાકી છે ઓગસ્ટ સપ્ટેમ્બર હજી પણ થોડાક બાકી જ જોવા મળી રહ્યા છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર હજી પણ બાકી છે એમાં વરસાદ થઈ જશે એટલે કુવાબોરની ચિંતા નહીં કરતા પહેલા જે વાવણીની ચિંતા હતી એ દૂર કરી નાખો એટલે અમુક ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થઈ પણ ચૂક્યો છે અને કચ્છના પણ ઘણા ભાગો પૂર્વ કચ્છમાં સારું છે અને પશ્ચિમ કચ્છના ભાગો હજી પણ થોડાક વાવણીથી વંચિત છે અમુક ભાગોની અંદર વાવણી થઈ પણ ગઈ છે કચ્છના પશ્ચિમ કચ્છના પણ ઘણા ભાગો છે જેમાં વાવણી થઈ ગઈ અમુક વિસ્તારો હજી પણ વાવણીથી વંચિત છે તો એમાં પણ આપણે આશા રાખીએ કે 31 થી લઈ અને 4 ઓગસ્ટ દરમિયાન વરસાદ થઈ જાય તો આ હતી અત્યાર સુધી રાઉન્ડની માહિતી ક્યાં કેટલો વરસાદ પડ્યો અને દક્ષિણ ગુજરાતમાં તમે જોયું હશે કે રીતસરનું ઝડપલે આવ્યો હતો વલસાડ કપરારાની અંદર રીતસરની આપણે કહી શકીએ ને કે રીતસરનો પલ્લેનો તાંડવ હતો અને 50 ઇંચ સુધીના વરસાદના આંકડા ત્યાં આવ્યા હતા માત્ર 36 કલાકની અંદર 50 ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળ્યા હતા તો આ રીતસરનો પલ્લેનો તાંડવ કહેવાય અતિવૃષ્ટિ જેવો વરસાદ કહેવાય અને બીજી વાત અમદાવાદની તો અમદાવાદની અંદર 19-20 ઇંચ સુધીના પણ વરસાદ જોવા મળ્યા હતા તો આ હતી અત્યાર સુધીના રાઉન્ડની માહિતી હવે આવનારા દિવસોના વાતાવરણની માહિતી જોઈએ તો અત્યારે 31 તારીખ સુધી આપણી આગાહી ચાલુ છે એમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની સંભાવના છે કોઈ ભારે વરસાદની સંભાવના રાઉન્ડની અંદર હવે નથી દેખાતી અમુક ભાગોની અંદર ઝાપટા તો અમુક સીમિત વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ ગુજરાતના ભાગોમાં 30-31 તારીખ જોવા મળશે તો અમુક ભાગોની અંદર ક્યાંક વરાપ પણ જોવા મળી શકે છે તો જે હાથી આંકવાનું જે પણ કામ હોય એમાં 2-3 દિવસ છે વરાપનો આપણે તમને સમય મળ્યો છે એમાં વરાપનો સમય મળ્યો છે એમાં હાથી આંકી લેજો પછી વળી પાછો 30 અથવા 31 જુલાઈથી વાતાવરણ વળી પાછો સુધારા તરફ છે અને 30-31 સાઈડમાં વળી પાછો જે ગાજવીવાળો વરસાદ છે ચાલુ છે આ રાઉન્ડની અંદર ગાજવીનું પ્રમાણ વધુ જોવા મળશે આ જે રાઉન્ડ આવ્યો એના કરતાં થોડું ગાજવીનું પ્રમાણ વધુ હશે અને સિસ્ટમ આવ્યા પહેલા જે ગાજવીવાળો વરસાદ થંડરસ્ટોર્મ સાથે વરસાદ જોવા મળતો હોય એ પણ વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે 30-31 જુલાઈ આસપાસ અને 31 થી લઈને 4-5 ઓગસ્ટ દરમિયાન એક રાઉન્ડ છે એમાં વળી પાછો ગુજરાતની અંદર એક પ્રકારે સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે પણ કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડશે કયા ભાગોની અંદર સૌથી વધારે અસર થશે આ સિસ્ટમની તેની માહિતી છે આપણે 2 થી 3 દિવસની અંદર આપવામાં આવશે અત્યારે એવું ફાઇનલ છે કે સિસ્ટમ ગુજરાત સુધી આવી રહી છે મતલબ કે દક્ષિણ ગુજરાત અથવા ગુજરાત આસપાસ સિસ્ટમ આવી રહી છે બની પણ શકે કે સિસ્ટમ ગુજરાત ઉપર આવી શકે છે
એવી પણ સંભાવના હાલ 80% જેવી શક્યતા લાગી રહી છે કે દક્ષિણ ગુજરાત સુધી સિસ્ટમ આવી રહી છે. કારણ જ બની શકે કે મધ્ય ગુજરાત સુધી પણ સિસ્ટમ આવે, પણ હજી કેટલી આગળ વધશે એની મુવમેન્ટ શું છે તેની ઉપર આપણે એની સતત નજર રાખતા રહીશું અને તમને અપડેટ આપતા રહીશું. હજી આપણે વિસ્તારની માહિતી નથી આપતા. વિસ્તારની માહિતી માટે વેટ એન્ડ વોચ, મતલબ કે હજી થોડોક વેટ કરવો પડશે તમને. હજી 2 થી 3 દિવસ વેટ કરી લ્યો, પછી આપણે એની વિસ્તારની માહિતી આપીશું કે કયા વિસ્તારની અંદર વધારે વરસાદ જોવા મળી શકે છે. તો એવો ગણતરી રાખજો કે વળી પાછો ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. ઘણા ભાગોની અંદર એક સારા વરસાદી રાઉન્ડ આવવાની સંભાવના દેખાઈ રહી છે. ઘણા ભાગોની અંદર આ રાઉન્ડની અંદર પણ વરસાદ જોવા મળે તેવો હાલ અંદાજ દેખાઈ રહ્યો છે. હવે કયા ભાગોની અંદર વધુ વરસાદ પડશે, કયા ભાગોની અંદર કેવા વરસાદ પડશે તેની માહિતી છે આપણે 2 થી 3 દિવસની અંદર માહિતી આપવામાં આવશે. સિસ્ટમ ગુજરાત સુધી આવી છે, ફાઇનલ છે. અત્યારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ તેને લાગુ ઓડિશાના ભાગો છે, ત્યાં કટક આસપાસ આ સિસ્ટમ જોવા મળી રહી છે. અત્યારે આ સિસ્ટમ મને લાગી રહ્યું છે કે ડીપ ડિપ્રેશન છે. જો કે હવામાન વિભાગે પણ જાહેરાત કરી કે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન છે અને હવે જલ્દી, મતલબ કે બહુ ઝડપથી આ સિસ્ટમ કમજોર પડશે અને ડિપ્રેશન આગળ વધશે. ઉત્તર પશ્ચિમ દિશાની અંદર આ સિસ્ટમ આગળ વધશે અને ત્યાર પછી સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશના દક્ષિણ ભાગોથી થઈ અને સિસ્ટમ દક્ષિણ ગુજરાત સુધી આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. આગળ શું એની મુવમેન્ટ હશે અને હજી પણ ટ્રેકમાં થોડો ઘણો ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી છે. આ માત્ર શક્યતા છે. હજી થોડુંક 4-5 દિવસ બાકી છે, થોડુંક આગોતરું ગણાય. અત્યારે માત્ર શક્યતા છે કે આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે કે 31 જુલાઈથી લઈને 4-5 ઓગસ્ટ દરમિયાન વળી પાછો ગુજરાતની અંદર એક સારા વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. અને એવી પણ શક્યતા લાગી રહી છે કે સિસ્ટમ જો મુવમેન્ટ કરશે તો અરબ સાગરમાં પણ જવાની સંભાવના દેખાશે. પણ અત્યારે કોઈ મોડલ એવો દેખાતું નથી, છતાં કોઈ ફેરફાર થશે તો માહિતી આપવામાં આવશે. અત્યારે માત્ર શક્યતા છે કે આ પ્રકારની સ્થિતિ આ તારીખોની અંદર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત સુધી સિસ્ટમ આવવાની સંભાવના વધુ દેખાઈ રહી છે. હાલ સિસ્ટમ થોડીક દક્ષિણમાં ચાલે એવી સંભાવના અત્યારે એની મુવમેન્ટ પરથી દેખાઈ રહી છે. અને ટ્રેક બાબતે હજી થોડોક મતમતાંતર છે. 2 થી 3 દિવસની અંદર ટ્રેક ફાઇનલ થશે અને વિસ્તારની પર આપણે માહિતી આપીશું. પણ ગુજરાતની અંદર એક સારા વરસાદી રાઉન્ડ વળી પાછો આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. તેની શક્યતા 80 થી લઈ અને 85% શક્યતા છે કે ગુજરાતની અંદર વરસાદી રાઉન્ડ આવી શકે છે અને એક સારા વરસાદી ગતિવિધિ છે જોવા મળી શકે છે 31 જુલાઈથી લઈ અને 4-5 ઓગસ્ટ દરમિયાન. બાકી એમાં કોઈ ફેરફાર થશે તો માહિતી આપવામાં આવશે. 2 થી 3 દિવસની અંદર ટ્રેક ફાઇનલ થશે અને વિસ્તારની પણ માહિતી આપણે 2 થી 3 દિવસની અંદર આપવાનો પ્રયાસ કરીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં પણ નિવેદન છે કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેકમાં શેર કરી દેજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.